હવે જો આમાં ઈશ્વરદાનભાઈ હોય કે ભીખુદાન હોય કે માયાભાઈ હોય કે કોઈ પણ કલાકાર બોલે ગાય બધું ગૌણ છે, પણ મોટી સંખ્યામાં માનવ મેદની આવી છે ને એ આ ઇતિહાસની આ ઘટનાને સાક્ષી પૂરે છે. સાહેબ કેવડી મોટી વાત હે એ મારે આપના અમે થોડી કરવી છે સાહેબ. પડખામાં કફ ભરાણો ને એવું લાગે. એ બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ. એ બેહી જાઓ ભાઈ. એને એમાં એનો ક્યાં બેહે ક્યાં જગ્યા તો જોઈએ કે નહીં. અમારે જુનાગઢમાં એક પ્રોગ્રામ હતો, હું આમ બેહી જાઓ કહું, એમાં એક જણો આવ્યો, હા હે ધમો ધમ લીલા જબો થઈ ગયો ને મને કે હું સોચા બેહી જાઓ ત્યાં આવો જ ખબર પડે કેમ ઉભા. આ નથી વિગાયક નો સ્ટેજ, પોળા થઈને બેઠો અને બેહી જાઓ એટલે પરિસ્થિતિ ન્યાની પણ વિકટ છે. પણ અમારી વિકટ એ છે કે તમારી વાતો અમને થોડી ઓલી કરે છે. ખેર ઈશ્વરદાનભાઈને સાંભળવા છે, માયાભાઈને સાંભળવા છે, અમે તમારા સામે બોલવાના છો. પણ હું માનનીય વિરમદેવભાઈ અને માનનીય રણમલભાઈ બોદર અને વિરમદેવભાઈ ચુડાસમા, આમ તો ચેર બાપ મનુભાનું ચેર, અમે ગાતા ને બોલતા શીખ્યા ત્યાંથી લાખાભાઈ અમે અમે જાતા ને ચેર. આ બે પરિવારને અમે બધા કલાકારો, એમાં હું ઈશ્વરદાનભાઈ અમારા બે ના ચારણના ખોલિયા છે, એટલે અમે તમને આશીર્વાદ દેવાને થોડોક હક ધરાવીએ છીએ. તમારા બે પરિવારની માં ખોડિયાર, માં ભગવતી, 9 લાખ લોબડિયાર્યું બહુ ચડતી કળા રાખે સાહેબ. આ નાની હુની વાત નથી, આ વાત કરવી બહુ હેલી છે. પણ આ વાતાવરણ તમે જોવો ને તો આ સોરઠનું રજે રજની માલિપા એક સમર્પણના શબ્દો આજ ઉગે છે. કેવડી મોટી વાત. હું અમારા સરવૈયા સાહેબ, વકીલ સાહેબ, હું આવ્યો ત્યારે કહેતા હતા કે આ હોલની માલિપા જે ચિત્રો કંડાયેલા છે, જે ઇતિહાસ આખો ઉભો કર્યો છે, એ જોઈએ તો એમ થાય સોરઠ છે. એમાં મને હું ન બોલતો તો કૃષ્ણભાઈ જયારે અહીં કાર્યક્રમ 8-10 વર્ષ પહેલા કે 10 વર્ષ છે, 12 વર્ષ પહેલા હું જયારે આવ્યો ત્યારે હું અહીંયા આજે ઉતરીને મેં મારી આજે પણ હું આ ગાડીમાંથી ઉતરીને મેં ધૂળ માથે ચડાવી અને એમ કીધું તું કે ભારતી ભમની વંદુ તન ગાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. કવિદાદની એક કવિતા છે મિત્રો. આપણે જે ધરતી ઉપર બેઠા છીએ એ ભારતની ધરતી. ઓશો રજની છે તો એમ કીધું છે, મારું પ્રાણપ્રિય ભારત પુસ્તકમાં એને લખ્યું છે કે ભારત પૃથ્વીના ગોળાનો કોઈ ભાગ નથી, ભારત એક ઘટના છે. આ દેશ ઘટના છે, કોઈ પૃથ્વીના ગોળાનો ભાગ નથી. આની સંસ્કૃતિ કઈક જુદી છે, અને આની સંસ્કૃતિ જાણવી હોય અને ઘરની કિંમત સમજવી હોય ને તો 12 ગામ જવું. બસ બે દી રોકાયો ખબર પડે ઘર શું છે. અને આ દેશની કિંમત સમજવી હોય તો પરદેશ જવું, ખબર પડે આ ભારત દેશ કેવો છે. ખેર એ દેશની સંસ્કૃતિને મુબારક છે, પણ ભારત છે. જે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તો મેં બહુ ખૂબ સાંભળ્યો છે પ્રસંગ. પણ અમે માલધારીને નેહડે વાતો વાગોળતા હોય અને લંડન અમેરિકાના હોલમાં પણ વાતો વાગોળતા હોય, તો આજ તો આ ધરતીને પ્રણામ કરવાનો ને વંદના કરવાનો અમને મોકો મળ્યો છે. કવિદાદ એમ લખે છે કે શબ્દ જ્યાં શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. દેશ કેવો છે? શબ્દ જ્યાં શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો આખી સરિતા નીકળે. અને જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે. યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે સાહેબ, પણ આ એક દેશ એવો છે કે જ્યાં યુદ્ધ વાવ્યું અને ગીતાનું જ્ઞાન જન્મ્યું. એવો દેશ. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા નીકળે. અને
જનક જેવા આવી અને હજી હલ હાકે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. આ ઈ દેશ છે. આ હોલમાં જે ચિત્રો ક્યાં છે મુકાયા છે. કેસેટોનો ઇતિહાસનો અનુભવ કરી વીરેન્દ્રભાઈ અને એની ઉપરથી આખા બધા ચિત્રો ઇતિહાસના મુકાયા છે. પણ ચિત્રો જોવો ને ત્યાં તમને ખબર પડે કઈ ઘટના ધરતી ઉપર બની છે. અર્ધિક રાતનું ટાણું હશે. રાજપૂતાણી અગ્નિકુંડમાં પડતા પેલા એટલું જ બોલી હતી, વાલબાઈ. વાલબાઈ વડારણ દાસી એ વખતે આવીને એટલું બોલી, હા માં, કે મારા એક વરદીના દીકરાને આલીદર બોલીદર પહોંચાડ્યા. દેવા ગોદરને મેં મારો ભાઈ માન્યો છે, જીભનો માન્યો. મારા દીકરાનો વાળ વાંકો નહીં થાય. કલ્પના કરો કેટલો વિશ્વાસ છે રાજપૂતાણીને. અગ્નિકુંડમાં પડતા પેલા કેટલો વિશ્વાસ. એ ચુડાસમા, એ સરવૈયા, એ રાજદાદા પરિવાર સાહેબ, બધો ડાયરો આજ હલકી જ ચારે છેડેથી ગુજરાતમાંથી અહીં આવ્યો છે. આહિર સમાજ પણ આવ્યો, ઉત્તર સમાજ પણ આવ્યો છે. એટલું નહીં, આ પ્રકૃતિની માલિપા, ઝાડ પાનની માલિપા, પણ આજનો એક હરખ જુદો છે. અને નીકળી સાહેબ ભીમડા નામના રખેહરને હામો મળતો જોઈને એટલું કીધું, ગમે એટલી વાર વાત કરો ને સાહેબ, આ પ્રાણવાન વાત છે, શેર લોહી ચડશે. ભીમડા શું છે? આ વાલભાઈ નું પ્રતિમા મુકાણી છે તે હું દુષ્યંતભાઈ ને કહેતો હતો કે જેની ઉપર ઇતિહાસ ઉભો છે, રા નવઘણ નો, દેવાજ આહિર નો, ઇતિહાસની ઇમારતના પાયામાં એક બે નાના માણસોના સમર્પણ, ભીમડો રખેહર ને વાલભાઈ વડારણ સાહેબ. ભીમડા મને વિચાર આવી સજ્જનભાઈ પરિવાર કે કઈ ઘટના છે. હે ભીમડા અહીંયા હાલતા રખેહર આવીને એટલું બોલ્યું, હા બેન તને એમ છે કે મારી ઉપર ખાલી હુંડલો છે? આ હુંડલામાં રાની જ્યોત મળે છે, રાનો વંશ છે ભીમડા. પણ હું મુજાણી એટલા માટે કે હું રાજની વડારણ છું, દાસી છું. મારે ઠેક કોડીનાર પાસે આલીદર ગોળીદર પહોંચાડવો છે. તું મને મદદ કરીશ? એ વખતનો નાનામાં નાનો માણસ તો કેમ કેવો, પણ એટલું બોલ્યું તો, હા બેન હું શું મદદ કરું? હાથમાં હાવણો હતો વારવાનો, એ ઘા કરીને આવ્યો. ક્યાં હુંડલો તારી માથે લઈ લે ને, કારણ કે હું તો રાજની વધારણ ક્યાંક સોલંકીઓની ચોકીઓ મુકાઈ ગઈ છે. મારી જડતી લે તો, મારા પ્રાણ લે તો વાંધો નહીં, રાનો વંશ ઓલાઈ જાય. ભીમડા આ હુંડલો તારી માથે લઈ લઈશ? અને એ વખતે માણસ એટલું બોલ્યો તો, લાવ મારી માથે લઈ લઉં, કોઈને શંકા નહીં જાય, કારણ કે અમારી માથે તો હુંડલા જ હોય ને. એમ કરીને માથે લીધો. પણ વાલબાઈ એટલું કીધું કે આલીદર બોલીદર જે પહોંચે રાહ જુએ. હું વાદળ બનીશ, વિજોગઢ બનીશ, બાવળ બનીશ, વેશ પલટો કરી અને નીકળીશ. રસ્તામાં મળીશ તો તું મને કદાચ ઓળખીશ પણ નહીં. પણ ભીમડા જે મોર પૂગે રાહ જુએ. વાલબાઈ પહોંચી ગયો, રાહ જુએ. કેવું હશે આ ગામનું પાદરે? આવ્યો કે આવશે, આવ્યો કે આવશે, આવ્યો પરસેવે જે માથે હુંડલો આવી ગયો. બાપ આવી ગયો. વાલભાઈ હવે હુંડલો તારી માથે લઈ લે. સામે જે ગઢ દેખાય, જે ગામ દેખાય, દેવા દાયરનું. વાડ વેલાને કાન હોય વાલભાઈ, કોઈને ખબર ન પડે એમ જતી રે બેટા. વાડ વેલાને કાન હોય. ભીમડા તે મારું એટલું બધું મોટું કામ કર્યું છે, હું આનું ઋણ કોઈ દી નહીં ચૂકવું. નાનામાં નાના માણસો આ ગામના પાદરમાં વાતો કરે, આનું ઋણ હું ક્યારે ચૂકવીશ? અરે વાલભાઈ હું એ જુનાગઢની ધૂળમાંથી મોટો થયો છું, મારી એ ફરજ છે. પણ વધારે વાત કરીમાં ઉતાવળ કરી બેન. સામે છે આહિર કુળ ગવની ઉપર હમીર નો હોત હયાત, તો દેવકીજીનો દીકરો એ કંસને હાથે કપાત થાય. આહિરનો આશરો તો ન્યાથી વયો આવે છે. હાલતી થઈ
એ દહક ડગલા આગળ ગઈ છે ત્યાં સામે અવાજ થયો, વાલભાઈ, એ વાલભાઈ. વાલભાઈ ને શું મને ખૂબ બોલાવે. પાછું વાળી જોયું, ઈનો એ રખે જુનાગઢ નો ભીમડો બોલાવતો તો. વાલભાઈ ઉભી રહીને બેન, એક વચન આપીશ બેન મને, તું કેવી વચન આપે? ભીમડા, વચનની મારી પાસે તું માઇક કે વાલભાઈ વેચાઈ જા ને વેચાઈ ન જાઉં જગતના ચોકમાં તો હું વાલભાઈ ની બાત માગી લે. આજે જોઈ કે આજ મારું કામ એવું કર્યું છે બાપ, માગી લે. વેચાવાનું ન કહેવાય માં, તને વચન દીધું. વચન કમરમાં કટાર છે દેતી જા. કટારને શું કરવી કે વચન દીધા પછી એનો ખુલાસો ન હોય. એ કમરમાંથી કટાર છૂટે, ભીમડાના હાથમાં જાય. મારે તમને વાત કરતા વાર લાગે અને પેટમાં કટાર નાખી આંતરડાનો ઢગલો કરીને આ ગામના પાદરની માલી પર ઢળી પડ્યો. તેથી વાલબાઈના હૈયામાંથી એક કાળી ચીસ નીકળી ગઈ હતી. અરે ભીમડા, આ શું કર્યું? અને ત્રુટક શબ્દોમાં એ બોલ્યો, સોરઠનો માનવી, વાલભાઈ અમે નાનું વરણ કહેવાય બેન, મારા પેટ બહુ નાના હોય. આવડી બધી મોટી વાત હું મૂકી આવ્યો નવઘણને હારા હારા માણાના પેટ ફાડી નાખે એવી વાત મારા પેટમાં ન હમાઈને કોકને કહી દઉં તો રાનો વંશ ઓલાઈ જાય. એના કરતા મારે જીવતરનું બલિદાન દેવું બરાબર છે. અને શ્વાસ પૂરા થઈ ગયા માણસના સાહેબ. અને આવી દેવાજભાઈ ની આને વાત કરી. જુનાગઢ થી એક સંદેશો આવ્યો છે, મહેમાન આવ્યો, લઈ લીધો. એ નીકળી ગઈ. હું દુષ્યંતભાઈ ને એમ કહેતો તો, ચિત્ર જોતો જોતો ઈસદનભાઈ કાનજીભાઈ એમ કહેતા કે અહીંથી નીકળી ગઈ બાઈ અને માંગરોળની માલિપાય પાણાની ખાણીમાં આખી જિંદગી પાણા કાપી કાપીને જિંદગી પૂરી કરી. પણ કોઈ દી એમ ન કીધું હું ઈ વાલબાઈ કે નવઘણને મૂકી આવી હતી. જિંદગી પૂરી કરી નાખી સાહેબ. અને આવીને કીધું, આય રાણી શું કરો છો? ઉગાને જાહલ ને ધવરાવું. જોયા આજ ફોટા આવે. ઓહો, હે જાહલ નું ધાવણ મુકાવી દો. દીકરી તો વાડમાં પડી વધે. લ્યો જુનાગઢ થી મહેમાન આવ્યો. પણ આયરાણી ધ્યાન રાખજો તો કઈ ફિકર કરો માં આયર પછી કઈ ખુલાસા હોય જ નહીં સાહેબ. હે ઓહો, ટૂંકમાં મોટા થાય છે આ ગામમાં. 5-5 વર્ષના થયા છે. દુશ્મનોની વાત કરી છે. રાજને તમારો દુશ્મન મોટો થાય છે. મારે ટૂંકમાં 2 પ્રસંગો આમાં ઉમેરાણા છે, એ મારે આપને કહેવા છે. રાજ આવે છે, દેવાદાયરને કહે છે, મારા દુશ્મનને મોટો કરો છો તમે? હા મોટો કરું છું. ઈ જ ઘડીએ આ પાડી માણ સોડવજો જે પાણીએ ચડે, ને તો જિંદગી આખી નડે. સોડવજો જે પાણી. ઈ જ ક્ષણે કહી દીધું, હા મોટો કરું છું. એમ રાજના વેર બાંધવા માટે? વેર નહીં, રાજની સેવા કરવા માટે. સેવા કહેવાય. ઉજેરીને મોટો કરીને મારે તમને જુનાગઢ દેવા આવો હતો, એને બદલે તમે લેવા આવ્યા. ધન ઘડી અને ધન ભાગ અમારા. લ્યો લઈ આવો. નહીં, તમે અહીં નજર કેદ માર્યો. ટૂંકમાં સંદેશો મોકલો. સંદેશોની ભાષા જે હોય તે દી એને મુબારક. પણ એમ લખ્યું છે કે આય રાણી, આવેલ માણસોની સાથે જે દુશ્મનને ઉજીરીને મોટો કર્યો છે એને હણગારી અને મોકલજો આય રાણી. પણ રાહ રાખતા વાત કરજો. જો અહીં બેઠા છો ને એ લખી લેજો. પુરુષ લખી હગે, અમલ તો ભારતની આ આર્ય નારીને કરવો છે સાહેબ. જનનારી જનેતાને અમલ કરવો છે. પૃથ્વીરાજે આવી અને અકબરની કચેરીમાંથી જયારે ઓલું વાત કરી કે ભાઈ તમે આવો ત્યારે આખા જનાજાને ભાઈ જનાનાને લઈને આવજો. નાથીબાઈએ કીધું કે ભાઈ મારું અપમાન થયું છે ને હવે તમે પૃથ્વીરાજને કહો બિકાનેર થી પાછા 6 મહિના પછી નોકરીમાં આવે. એટલે અહીંયા મારી બેનને તેડીને આવે, લેલાંદેને મારે એને મળવું. ટૂંકમાં એ વાત તો જુદી છે, પણ મારે એનો ઈશારો એ તમને કરવો છે કે પિથલને કીધું કે તમે આવો 6 મહિના પછી મારા બેનને અકબર કે લઈને આવજો. એટલે પૃથ્વીરાજ આવ્યા. એટલે લેલાંદેને કીધું કઈ ઘટના બની છે? તો હા મારા મોટા બેન આવ્યા હતા, હિન્દવાણી બેગમ જોધાબાઈ, પણ હું એને મળી નથી.
હે નહીં, મેં એને એમ કીધું તું, એને હળી કાઢી મળવાની, પણ મેં એમ કીધું કે તારા કાપડામાં પીરનો પંજો છે અને મારા કાપડામાં માતાજીનું ત્રિશૂળ છે. હવે આપણે મળી ન શકીએ. તને સંપત્તિ વાલી લાગી છે બેન. અને એ નીકળી ગયા પછી મેં ગંગાજળના છાટડા કરાવી નાખ્યા ન્યાય. અને પૃથ્વીરાજે કીધું કે લેલાદે એનું પરિણામ આવી ચૂક્યું છે. કે શું છે? કે 6 મહિના પછી તમારે મારી સાથે દિલ્હી આવવાનું છે. અને હવે હા એ શું બોલી છે ભાઈ કે ઠાકોર આને પરિણામ નો કહેવાય, આને આમંત્રણ કહેવાય. પરિણામ તો મારા હાથમાં છે કે મારે દિલ્હી આવવું કે ન આવવું, એના પરિણામ કહેવાય. અને તો આમંત્રણ કહેવાય. એ પુરુષ લખી શકે, અમલ તો આર્ય નારીને કરવું છે. આવી જ છે. આયરાણીએ જોયું, આમ ઉગો નવગણ બે હારે હોતા હતા, ખોડીમાં હોતા હતા. ઉગાને ખબર ન પડે એમ નવગણ ને બેઠો કરવો. એટલી કપરી કસોટી વિશે કલ્પના કરો. ઉઠાડ્યો, લુગડા બદલાવ્યા, ટીલું કર્યું, માથું ઓળીને એકાદી ચૂમી લીધી અને નવગણ ઉઠી ગયું. માં, ભાઈને હારે મારે જવું છે. કે ભાઈ તારા બાપુને હારે આવજે, તું મારી હારે આવજે બેટા. આટલા સમજાવી સોંપી દીધો. પછી આપ જાણો છો, ધરતી મસ્તક જુદું થયા પછી દુશ્મને કીધું કે આ તો કાચું કપાઈ ગયું છે, આ તો એનો દીકરો છે, દુશ્મન બાકી રહી ગયો છે. અને રાજના માણસો કીધું હોય નહીં, તો કે હોય. અરે દીકરા કોઈ દેખ, બીજા દેખ નો દે, પણ આ ખોરડું દે. હે દેવા બોદર નું ખોરડું છે. ઈ દે અને ઈ દે કે રણમલ બોદર હુધી અને ખીમાભાઈ બોદર હુધી વૈયા આવો અટાણે તમે સાહેબ. સંસ્કાર છે. અને અહીંયા તમે વૈયા આવો વિરમદેવ કાકાના પરિવારથી ઠેઠ અહીં સુધી વૈયા આવો, રાણા વંશથી તમે ઠેઠ અહીં સુધી વૈયા આવો, મહેન્દ્રસિંહ સુધી અને દુષ્યંતભાઈ સુધી. આ ખૂબી છે બાપ, આના ઇતિહાસ છે. તો કસોટી બે થઈ છે. હવે એક જગ જાહેર છે, એક કસોટી શેપક તરીકે ઉમેરાણી છે. શાયરીઓ મુકાની હતી દેવાજ બોદર બનાવવા માટે સાહેબ. શાયરીઓ મુકાની પરિમાં માની જાઓ તો કે નહીં, આ મારો દીકરો દુશ્મન છે. એમાં એની માને કોઈ કીધું, બુઢી જનેતા 80-85 વર્ષની ઉંમર, ચાંદીના પતરા જેવા વાઘ થયેલા, કે માં કયો ને દેવાજભાઈ માની જાય, બહુ જોવાતું નથી, લોહીના શેડ્યું છૂટે છે. આવી બુઢી જનેતાઓ લાકડીને ટેકે ઉતારે આવી, દેવાજ એ દેવાજ ઓળખી ગયો. કોને કીધું મારી માને? અહીં કોણ લેવું મારે માને? આ તો પૂગી ગયા. હા બેટા, હા બેટા, હા માં કરતા લોહીમાં હાથ બોલી નાકે હાથ દઈ નીકળી ગયા ડોશી. કોકે પૂછ્યું માં શું આવ્યા? તો લોહી હું આવી હતી કે મારા ધાવણની સુગંધ આવે છે કે નહીં? હે કે મારા ધાવણની સુગંધ આવે છે કે નહીં? ધાવણની સુગંધ આવે છે, મને પૂર્ણ વિશ્વાસ છે મારો દીકરો નહીં માને, નહીં માને અને નહીં. અને બીજી કસોટી આપ જાણો છો, આખું ગાડી આયરાણીને બોલાવ્યા. આવ્યા છે આયરાણી. આંસુની વાત થઈ હતી શરતમાં, તો આંસુ ન આવવા જોઈએ. આંસુની ક્યાં વાત સાહેબ, પણ આંખું આને કાઢી. અમારા વઢવાણ બચુભાઈ એમ કે દિવાળીના ગોખલામાં તમે, દિવાળીમાં આવે ને ગોખલામાં દીવા મૂક્યા હોય ઓડિયાના, અને હઠાઈબાઈ હવારમાં ઉઠે, સાંજે દીવા મૂક્યા હોય, હવારમાં હઠાઈબાઈ ઉઠે અને કામ કરતી કરતી ખબર ન પડે એમ ગોખલામાંથી દીવાને કાઢી લે, એમ આંખું લઈ લીધી સાહેબ, ખબર ન પડે એમ. અને કુંભાર ગાળો સુધી એમ સુધી નીકળી જાય. આહુની વાત તો ત્યાં રહી, રૂવાડું અવળું થવા દીધું. આયરાણી સોનલબાઈ, સોનલ કહેવાય હો, સાબિત કરી દીધું આ મારો દીકરો નથી, દુશ્મન છે. પછી વાતના વાણા, પછી તો વાત ત્યાંથી પૂરી થઈ જાય છે. 20 વર્ષનો જાહલ ને 20 વર્ષનો. હવે એમાં એક બીજો માયાભાઈ કહેતો હતો કે એક શેપક એમાં પ્રસંગ ઉમેરાનો છે કે જાહલના લગ્ન સામતની હારે કર્યા છે, એ જુવાન જેવો તેવો નહોતો. હા સાહેબ, એક ડાયરામાં દેવાજ બોદરના વખાણ થતા હતા
કે આપણે દઈ દેવો જો દુશ્મન, આપણે હું કામ રાખવો જોઈએ, ક્લેશ ન કરાય, એવી એક ઘટના બની છે. અને આ જુવાન બેઠો તો ડાયરામાં, એની રેખાને બદલે આંખ ન ફરે, એની કપાળમાં કોઈ કરચલી ફરે નહીં. દેવાદોદરને જીવ મુજાય મળવા આખો ડાયરો કે છે ને આ કેમ બોલતો નથી, નોખો બોલાયો કે કેમ કઈ બોલતો નથી, કે તો આશરો નહોતો દેવો એમ, કે તો નહોતો દેવો આશરો એમ. તો હા હાલ મારે પેલો અને લઈ ગયા, કીધે જો ગમાડી પાસે રમે. કોણ છે કે ઈ નવગણ છે. ગયો ઈ તો મારો ઉગો છે. પણ આજ તું સાચું ન બોલ્યો હોત તો શમશાનમાં મારી રાખ ઠરત નહીં હો અગ્નિ. તો ઈની હારે જાહરના લગ્ન કર્યા, ઈ મર્દની હારે સાચી નથી. અને જાહરના 20 વર્ષની અને 20 વર્ષનું નવગણ થાય છે. જાહલના લગ્ન વખતે આખા હીરોનું જુનાગઢમાં તેડું કરે છે. તેડું કર્યા પછી નવગણને ગાદી બેહાડે છે. એ પણ એક ઉમેરાનો પ્રસંગ છે કે ત્યાંથી સાથીદાર બે ને મોકલે છે. 20 વર્ષ 5 વર્ષનો નવગણ હતો, ઉગો હતો, ત્યારે બનેલી ઘટના 20 વર્ષનો દે દીધો, 15 વર્ષનો ગાળો વયો ગયો. 2 મિત્રોને મોકલે ઘોડેશ્વરી, તમે જઈ ઘોડીદર કયાઓ આયરાણીને જુનાગઢ કબજે થઈ ગયું છે અને નવગણ ગાદીએ બેહી ગયો છે. કે છે 2 અસવારો આવી અને કીધું કે જુનાગઢ થી આવીએ છીએ બેન, સંદેશો દેવા આવ્યા છીએ. અને આયરાણી, બોલો ભાઈ શું સંદેશો છે? સાંભળજો મિત્રો, કે નવગણ ગાદીએ બેહી ગયો છે, જુનાગઢ કબજે થઈ ગયું છે. ઈ નવગણ ગાદીએ બેહી ગયો, જુનાગઢ કબજે થઈ ગયું. ઈ જ ક્ષણે બાઈ બોલી છે કે નવગણ તારા રાજને ક્રોડ દિવાર્યું બાપ. હે નવગણ, હે નવહોરસના ધણી, ગરીબોનો બેલી થાય છે બાપ, નોધારાનો આધાર થાય છે. આયરાણીના ઉદ્ગારો આ ધરતીની બાઈ બોલે છે. સૂરજ અને ચંદ્રના તેજ તપે તાહુથી તારું રાજ તપો મારા બાપ, તારા રાજને ક્રોડ દિવાળી. પછી કીધું હવે કોઈ કાળો હાડલો લાવો, મારે મારા ઉગાના મારે શિયા ગાવા. 15 વર્ષથી એ હોગને હું પેટમાં હંગરી બેઠી છું. તેથી આંખ ઉપર પગ મૂકી નીકળી ગઈ. તેથી હું માં જ હતી, ડાકડી નહોતી, પણ રોવાનો મારો વખત નહોતો. આહોડા પાડ્યા નહોતા, તેથી આ નાગેરમાં આહોડાને હું પી ગઈ હતી. એ આહોડા 15 વર્ષે ઉલારા મારે છે. લાવો કાળો હાડલો. અને કાળો હાડલો લઈ અને એને જે મરસિયા કર્યા છે, ઓહો. પણ ઉગા તું તો ઉગજો, અરે રે અમારે તો ઉગ્યા કઈ દાસ જો તારી માં, અરે રે હવે ક્યાંથી આવે ઉગલો. કઈ દાસ જો તારી માં, બાપ કઈ દિશે રાહ જો. ઉગા તું તો ઉગ્યો, અમારે તો ઉગ્યા આઠમીઓ. અને તું દાતા મૂળ તૂટિયા ને અમારી વંશની વેલી ના કઈ દસ જોતાની માં, કે હવે ક્યાંથી આવે યુગનો. આગળના ઝાડવા રોવરાવ્યા. પ્રસંગ કરવટ બદલે છે. સોરઠમાં દુકાળ પડે છે, માલધારીઓ સિંધમાં જાય છે. એવી વખતે જાહલ પણ જાય. નવઘણે કહેવાયું બેન તારે જવાની જરૂર નથી. તો ના, સમાજની હારે જીવવા માટે મારે જવું છે. અમારે રઘુવીરસિંહ ચુડાસમા રિટાયર્ડ ડીવાયએસપી પણ અહીં બેઠા છે. જાહલની ચિઠ્ઠી 2 લખાણી છે. એક ભગત બાપુ ઉદ્દુલા કાગે લખી છે, એક લખી છે ગીગા બાપુ ખૂંચાલા આંગણ. એમાં ભગત બાપુની ચિઠ્ઠીની એક ઘટના બની છે. અમારે કેશોદ પાડોદર ગામ આપણા પરબતભાઈનું, એમના પિતાજી ફોગાભાઈ ડેર મારા પિતાજીના ખાસ મિત્ર. હેમુભાઈની નાટકની કંપનીમાં
હેમુભાઈ એક ભાણે 3 મામા, પથુદાન, શંભુદાન ને કરણીદાન. અને એ વખતે કોઈ લાઇટની વ્યવસ્થા ન મળી અને પાડોદરમાં કંપની હતી. ફુગા મામા મને કહેતા હતા હેમભાઈ ને જાહલ થવું તો હેમભાઈ સ્ત્રી પાત્ર લેતા સાહેબ. હેમભાઈ નો ફોટો દર વખતે એની તિથિ વખતે છાપામાં આવે છે સ્ત્રી પાત્ર નો. સાહેબ નક્કી ન કરી શકો કે આ પુરુષ છે કે સ્ત્રી છે. અને કોઈ આયરના બેન એને કાપડું ઓઢણું પેરણું આપ્યું. જાહલ બનીને આવ્યો પાડોદરના ચોક. પનરગામ નો માણા હિં બોલે અને જાહલ ની ચિઠ્ઠી રજૂ કરી. પણ ફુગા મામા એમ કહેતા હતા એક માણા એવું નહોતું જેની આંખમાં આહુ નહોતા. સાહેબ માઇક નહોતા, તેથી લાઈટ નહોતી. કે દાડા હીરડાના એ દૂધ કદી ગુજરે સર સામરી વાત બની એ લીલા પાતળના કુરબાન કરી ઓ લીલા પાતળના
બેટી બેટી હોરતના હિમાળા ખોતમ દીધી કે 9 હોરતનો ધણી 9 ગણ નો આવ્યો આવી ગયો જવ તો હોના પછી કીધું બેન માગી લે કે ના બાપ મારે તો તારા જવતાની ભૂખ હતી અને નવગણ બોલ્યો છે કે આજે ખરીદાર થયું છે નવગણ એમ બોલ્યો છે કે આ ગામડાની મોજણી કરી દેવાય ગોદરના પગમાં પહેરાવું તો ઋણમાંથી મુક્ત થવાય નથી એ પરિવાર આજે ઋણ સ્વીકાર કરે છે સાહેબ આ વિચાર તો કરો તો વિરમદેવ કાકા અમે નાનપણથી એને કાકા કહી વિરમદેવ કાકા હવે ગીગા બાપુ કુચાળાએ લખી છે એમાં તો ચાહલની ખુમારી બતાવી છે ઈ મજા શું કે છે સાંભળજો કે સિંધમાં ચાહલ થઈ ઝપાટ અને ફરમાયો નુક ફરમાન આડા આડા ઓડા બાંધી જા એવો તો તેજ તું ખુલી તલવાર પરમ પૂજ્ય મોરારી બાપુ એટલી ખુશ થઈ ગયા હા આ ચારણ ની કલમ તો જો તરકાન મું પર નજર તાકી વતન કફરાએ વતે તરકાન મું પર નજર તાકી વતન કફરાએ વતે તરકાન પર નજર તાકી કફરાએ વતે જુલમિયા બોલ જાગન રામ છડતી રે આહીર મારા એકલી
કહો કે વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નો તો ઘણા વર્ષોના વાળા ભાઈ ગયા બાપ કદાચ ભૂલી ગયો કે જે વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નો તો વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નો તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો ઈ બાપુ પટા તણી બેટી આજ ધીરજ તજી દઈ ધ્રુજતી ગણપતિ સોરઠ હવેની કડી અદ્ભુત અદ્ભુત કે મેરું તડો વડતા તમારો જેનું પેટ સાયર ને પને તેજ મેરું તડો વડતા તમારો જેનું પેટ સાયર ને પને મેરું તડો વડતા તમારો પેટ સાયર ને પને જગ બીચ કર્યો વંશ જાતો તખત બેહાર્યો તને ઈ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃતિ નરપતિ સોરઠ જુનાગઢ આવે છે એ દરમિયાનની જાહલની સ્થિતિનું વર્ણન સાંભળો કે અવતી મહિના તીનની મેં સીધ મહિપત સે કરી જાહલ જોગમાયા હતી જાહલ સતી હતી સાહેબ એ જે અવતી મહિના તીનની
મહીપત સે કરી સુમરાની આરે શરત કરી હતી 3 મહિનાનું મારે વ્રત છે, 3 મહિના પછી હું જરૂર તારી સાથે લગ્ન કરીશ. એટલે વિશ્વાસી હતો 3 મહિના પછી આવી જશે, નહીં આવે તો જીભ કડીને મરી જાય. અવધિ મહિના 3 ની મેં સીધ મહીપત સે કરી બાલાભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અમારા પરમ સ્નેહી ગુરુભાઈ બેરા થોડી જગ્યા આપો. જુનાગઢ આવે છે એ પરિસ્થિતિ જ્યારે જાહલની માં જગદંબા ભગવતી ખોડિયારને પ્રાર્થના કરે છે કે મારી તારા પરચાનો નહીં પા એ ખોડલ તારા પરચાનો નહીં પા મારે રુદિયે રે એ બિરાજી પ્રાર્થના કરે છે કે હે ભગવતી મારે જલ્દી